3 મહિનામાં તમને શું રિઝલ્ટ મળ્યું? 3 મહિના મારે 8 થી 10 કિલો વજન ઉતર્યું. મેં પ્રોગ્રામ પૂરો થયો અને આજે 8 મહિના થયા. ઓહો, 8 મહિના તમારે હજુ પણ એમને એમ જ છે, હજુ વધ્યું નથી. તમને એવું હતું કે ભાઈ કદાચ આ લોકો રિઝલ્ટ હા, નહીં મળે તો result, પૈસા પડી જશે, તો એટલે એ જે ડર હતો પણ એકવાર હિંમત કરીને તમે લીધું. વિશ્વાસ કરીને કર્યું તો અત્યારે રિઝલ્ટ સારું છે. નમસ્કાર, ખીમજીભાઈ આપણી સાથે છે નિકોલથી. કેમ છો ખીમજીભાઈ? બસ મજા. કેટલી ઉંમર છે તમારી ખીમજીભાઈ? 66 વર્ષ. 66 વર્ષ ખીમજીભાઈની ઉંમર છે અને આપણો જે બેલીબમ ફેટ લોસ રિસેટ પ્રોગ્રામ છે એમને શરૂ કર્યો હતો ક્યારે? સપ્ટેમ્બર 2025. સપ્ટેમ્બર 2025માં એમને આપણો બેલીબમ પ્રોગ્રામ શરૂ કર્યો, જેમને કમ્પ્લીટ થયો ડિસેમ્બર. તો 3 મહિના એમને પ્રોગ્રામ આપણો કમ્પ્લીટ કરેલો છે. પ્રોગ્રામ પહેલા તમારું વજન કેટલું હતું? 88 ની આસપાસ. 88 કિલો વજન પહેલા હતું. અને ત્યારે શું શું શરીરની અંદર તકલીફો તો? ચાલવામાં, પછી સાંધાનો દુખાવો. કોર્સ કર્યા પછી ઘણો બધો ફાયદો છે. પ્રોગ્રામ તમે આ કમ્પ્લીટ કર્યો તો પ્રોગ્રામ દરમિયાન તમે શું શું વસ્તુઓ કરી? માનો પ્રોગ્રામ તો તમે કરતા હતા, સાથે બીજું કંઈ કરતા હતા તમે? નહીં, અહીંથી જે ગાઈડ કરતા હતા એ જ. ઓકે, તો કોઈ એક્સરસાઇઝ ઘરે કરતા હોય? ચાલવાનું સવારે, થોડી કસરત સવારે. ખાવા પીવામાં કોઈ તમે બંધ કરાવ્યું હતું અમે કે બધું ચાલુ જ ના, હતું? બધું ચાલુ હતું. બધું ચાલુ હતું. બધું ખાવા ચાલુ. પીવાનું ઘરનું? ખાવા પીવાનું બધું રેગ્યુલર ચાલુ હતું. ઓકે, પણ હું ખાલી તળેલું મેં મારા મનથી ઓછું કર્યું. બરોબર. તળેલું ગળ્યું ને એવું તમે ઓછું ખાતા હશો. હા. અને એની સાથે હવે તમારે 3 મહિના પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યો. 3 મહિનામાં તમને શું રિઝલ્ટ મળ્યું? 3 મહિના મારે 8 થી 10 કિલો વજન ઉતર્યું. 8 થી 10 કિલો વજન હા. ઘટ્યું છે અને તમારું. એ મેં પ્રોગ્રામ પૂરો થયો અને આજે 8 મહિના થયા. ઓહો, 8 મહિના તમારે હજુ complete- પણ એમને એમ જ છે, હજુ વધ્યું નથી. શું વાત છે. 3 મહિનાનો એમને પ્રોગ્રામ ડિસેમ્બર 2025માં કમ્પ્લીટ થયો અને આજે 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. અને જે વજન ઘટ્યું હતું, જે કન્ડિશનમાં તમારું વેઇટ લોસ થયું હતું, એ જ કન્ડિશન અત્યારે છે. અત્યારે એનું એ જ છે. ફરીથી પાછું જરાય તમારું વજન વધ્યું નથી. વધ્યું નથી. અને ઇંચ લોસ તમને ટોટલ કેટલો થયો 3 મહિનામાં? 3 ઇંચ. 3 ઇંચ ઘટ્યું છે. હા. આમ શરીરમાં દરેક ભાગ ઉપર ચરબી ઘટી કે હા, કોઈ? બધી જગ્યાએ ચરબી ગઈ. અને પ્રોગ્રામ પછી તમને એનર્જીમાં, તમારા કોઈ કામોમાં તમને વધારે બીજો ફાયદો થયો હોય? આપણે હરવા ફરવામાં, ચાલવામાં, બરોબર. એ પણ ફાયદો. આ પ્રોગ્રામ પૂરો થયા પછી તમે શું વસ્તુઓ કઈ અલગ કરતા હતા કે પછી એ જ? નહીં, પ્રોગ્રામ પૂરો થયા પછી કશું નહીં, ખાલી ખાવા પીવામાં થોડું તળેલું ઓછું ખાવું, બરાબર. પછી વધારે નહીં ખાવાનું. ઓકે, અને બહારનું તો હું પહેલેથી ઓછું જ ખાઉં છું. બહારનું તો ખાતા જ નથી. સરસ સરસ. એટલે ઘણા બધા લોકોને એવું કન્ફ્યુઝન હોય છે કે ભાઈ આ લોકો પ્રોગ્રામની અંદર ફૂલ સ્ટ્રિક્ટ ડાયટ કરાવતા હશે, બધું બંધ ના, કરી કશું દેતા. કોઈ વસ્તુ બંધ કરાવતા જ નથી. હા, કોઈ વસ્તુ બંધ નહીં. તમારે જે તમે રૂટીન જે ખાવું છું એ જ ખાવાનું. ખાલી તમને 3 મહિના અહીંથી ગાઈડ કરશે. બિલકુલ. તો અહીંયાથી મારી ટીમનો સપોર્ટ તમને કેવો કર્યો 3 મહિના? ફૂલ સપોર્ટ 3 મહિના. તમે જ્યાં આ એ લોકો દર અઠવાડિયે ફોન આવે, પૂછે કેમ છે, કેવું રહ્યું, અને હજુય આવે જ છે ફોન. 8 મહિના થઈ ગયા પણ હજુ એ લોકો પૂછે જ છે એમ. શું વાત છે. હા. એટલે સર્વિસ અને સપોર્ટ, ગ્રાહકોનું ધ્યાન. તમારે પૂરેપૂરું 100%. અને પ્રોગ્રામની અંદર સૌથી વધારે તમને શું ગમ્યું આ 3 મહિનાની જર્નીની અંદર? ગમવામાં તો એક તો તમારી સર્વિસ અને તમે જે ગાઈડ કરો એ, ઓકે, અને તમારો જે કાયમને માટે વેટ લોસ થયું છે તો એમનેમ છે, બરાબર, અને હજુ તમે લોકો સપોર્ટ કરો છો, એ મોટામાં મોટી વાત છે. બીજો ક્વેશ્ચન, તમે શરૂ કરતા પહેલા આમ કઈ વિચારોમાં હતા કે કરું કે ના કરું, આ ખરેખર 100% રિઝલ્ટ આપશે કે નહીં? શું એવું તમે આમ, મેં ઘણા લોકો ડરતા હોય છે. તમારું સેશન મેં જોયું, હા, બરાબર, પછી મેં બીજા દિવસે ફોન કર્યો એ નંબર ઉપર. ઓકે. પછી મેં પેલા એ બેનને પેલા એ જ કીધું કે ભાઈ તમે 3 મહિનાનું કહો છો, પણ 3 મહિના પછી તમે કહેશો કે આટલી દવા પાછી લો, તો એ હું નહીં કરું. એ મેં પેલા એટલે તમને એવું હતું કે ભાઈ કદાચ આ લોકો રિઝલ્ટ નહીં મળે તો result, પૈસા પડી જશે, તો આવા બધે પછી ડર. મને એની સામે 45 દિવસમાં કશું નથી તો તમે મને ગેરંટી આપો છો. એટલે એ જે ડર હતો પણ એકવાર હિંમત કરીને તમે લીધું. વિશ્વાસ કરીને કર્યું તો અત્યારે રિઝલ્ટ સારું છે. 100% ફાયદો થાય છે. મને તો વિશ્વાસ છે. વિશ્વાસ ઉપર જ બધું કામ થાય છે. ગમે એટલી સારી દવા, ગમે એટલો સારો પ્રોગ્રામ હોય, પણ અંદરથી વિશ્વાસ ના હોય તો એ લાખ રૂપિયાની દવા પણ કામ ના કરે. સો થેન્ક યુ સો મચ સ્થિરોડ બેલીબમ. હું પાર્થ નાગર. થેન્ક યુ.